ખાકીના તમે અનેક રંગ જોયા હશે, ક્યાંક લોકોને મદદ કરે તો ક્યાંક લોકો ઉપર દાદાગીરી કરે તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો પણ સુરતમાં આજે ખાકીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે। ખાકીના તમે અનેક રંગ જોયા હશે, કેટલાક લોકોને મદદ કરતો તો કેટલાક લોકો ઉપર દાદાગીરી કરતો તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો પણ સુરતમાં આજે ખાકીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે। પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય કોઈ શહેરના નહીં પણ સુરતના સરથાણાના પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ મીનાબા ઝાલા છે। પોલીસ હંમેશા ખાકી કપડામાં ફરતી જોવા મળે છે અને ખાકી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે, ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાકી કપડાને જઈને માંગતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે। ત્યારે સુરતમાં ખાકીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે અને ફરજ પર કાર્યમાં અને અડચણરૂપ ન ઊભી થાય છે તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે। એક અધિકારી હાલ તેમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। લોકોની વચ્ચે અને લોકોને મૂકેલી મુશ્કેલી અનેક વખતે વિવાદોમાં આવી ચૂકી છે, ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈને તમને વંદન અને સલામ કરવાનું મન થશે। 24 કલાકમાંથી 20 કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળી છે। ત્યારે સુરતના પોલીસ અધિકારીની કામગીરીને લઈને હાલ અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે। અધિકારી પોતાના કામ અને જવાબદારી પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા છતાં પોતાને થઈ રહેલી તકલીફ અને દર્દ સહન કરી પોતે ફરજ ઉપર હાજર છે, કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ ઠેર ઠેર ભગવાન ગણેશને સ્વાગત માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે આ અધિકારી પોતાની બીમારી વચ્ચે સારો એક બાજુ સારવાર કરી રહ્યો છે તો બીજી બાજુ કામ કરતા જોવા મળી રહ્યા છે। જી હા, વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી પણ સમજી રજા ન પાડી પોલીસ સ્ટેશનમાં હાજરી રહી નૈતિક કામો કરી રહ્યા છે અને કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરાવી રહ્યા છે અને ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનું ચેકઅપ પણ તેમના પોલીસ સ્ટેશનમાં કરી રહી છે। આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે। જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા ઉપર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય તો પણ અધિકારીઓને પોતાના કામ માટે આટલી તો વફાદારી છે કે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસે લોકોની સેવા માટે લોકોનો કામ માટે છે। હું સુરત શહેરના વરાછા રોડના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલો। ત્યાં મેં જોયું જે પોલીસ અધિકારી તરીકે પીઆઈ તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે। મોનાબા ઝાલા મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે। મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે, પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ 4 દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે 2 વાર તો એમને ઉલટી થઈ હતી, એટલે લગભગ 2 બાટલા ચડાવ્યા છે એને પોતે। એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે। આવી નિષ્ઠાવાન સેવા બજાવવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું। ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।